રાજકોટમાં ક્રિકેટ કોચિંગના નામે વિધર્મી યુવકે યુવતીને ફસાવવાના કેસમાં હાઈકોર્ટમાંથી વિધર્મીને મોટો ઝટકો મળ્યો છે। વિધર્મી યુવક મહેબૂબ બુખારીની હેબિયસ કોર્પસની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી। યુવતીનો કબજો લેવા મહેબૂબ બુખારીએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી કરી હતી। જોકે કોર્ટમાં યુવતીએ વિધર્મી યુવક સાથે જવાની ના પાડી દીધી। યુવતીએ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું કે હું મારા કરિયર પર ફોકસ કરવા માંગુ છું। આટલું જ નહીં, યુવતીએ નારી સંરક્ષણ ગૃહમાં જ રહેવાની પણ કોર્ટને વિનંતી કરી। થોડા દિવસ પૂર્વે એક માતા પિતાએ તેની યુવતીને ફસાવવાને વિધર્મી યુવકે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ દાખલ કરાવી હતી। જોકે યુવતીએ માતા પિતાની ફરિયાદ ખોટી હોવાનો દાવો કરતા કોર્ટે તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દીધી હતી। દીકરી અત્યારે નારી સુરક્ષામાં રાખી છે, પોતાની કારકિર્દી વધારવા માંગે છે અને આગળ ભણવા પણ માંગે છે અને બધાના સહયોગથી સપોર્ટથી અમે અહીંયા સુધી પહોંચ્યા છે। અમારા આહિર પરિવારનો અમને ફૂલ સપોર્ટ રહ્યો છે। હું કાયદાકીય રીતે ઈચ્છું છું કે મારી દીકરીને ન્યાય મળે અને છોકરાને સજા મળે કે બીજા છોકરા કોઈ પેલી દીકરીને ફસાવે નહીં અને ફસાવતા પહેલા દબાણ કરતા પહેલા 7 વાર વિચાર કરે। અને એટલી અપેક્ષા રાખું છું સરકાર પાસે કે દીકરી દીકરાને મા બાપ મોટા કરે છે, આટલી મહેનત કરે છે અને છેલ્લે કાયદો એમ કહે છે કે દીકરી દીકરા મન પડે ત્યાં મેરેજ કરી શકે છે અને ખાસ કરીને કોર્ટ મેરેજ બંધ થઈ જવું જોઈએ। હવે હાવ કોર્ટ મેરેજ બંધ થઈ જવું જોઈએ। દીકરીએ કોર્ટમાં ગઈકાલે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે મારે આ ઈસમ પાસે નથી જવું, એના ભેગું નથી રહેવું અને મારે મારી કારકિર્દી મારે બનાવી છે। સ્વાભાવિક છે, આમાં તમે જોઈ શકો છો કે આ ઈસમ દ્વારા જે મહેમૂદ બુખારી છે એના દ્વારા કેટલી ધાક ધમકી, કેટલી ઓલી વસીકરણની જે કઈ રીત રિવાજ પ્રમાણે એને કરેલું હશે। એટલે આમાં સાબિત એક એવું થાય છે કે આ દીકરીને એની સાથે નથી રહેવું। એટલે હું સરકાર પાસે એક માંગણી કરું છું અને અપીલ પણ અમે કરીએ છીએ સમાજના અમે યુવાનો દ્વારા કે સરકાર આમાં આગળ વધે અને આ ઈસમ વિરુદ્ધ કાયદાકીય ફરિયાદ થાય, એના વિરુદ્ધ ગુનો દાખલ થાય એવી અમારી માંગણી છે।